સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ શિવાની કી કહાની. હું અને મારા હસબન્ડ અમે બંને અમદાવાદ આવી ગયા છે. તો અમે જઈ રહ્યા છીએ શ્રી સ્વામિનારાયણ કાલુપુર મંદિર, જે લગભગ 203 વર્ષ જૂનું છે. અને અમે લોકો બહુ દિવસથી ઈચ્છતા હતા કે આપણે ત્યાં મંદિર પર દર્શન કરવા જઈએ. તો આજે અમે લોકોએ પ્લાન બનાવ્યો છે. અને અમદાવાદમાં ટ્રાફિક થોડો વધારે હોય છે, તો અમે લોકો સવારના 6 વાગ્યાના વડોદરાથી નીકળ્યા છીએ. હવે અમે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે, પણ એઝ યુઝ્યુઅલ જેવી વાત કરીએ એમ ટ્રાફિક તો છે જ. આજે મેં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા છે, કારણ કે અમે મંદિર જઈ રહ્યા છીએ. કાલુપુર એરિયા સિટીથી વચ્ચોવચ આવેલું છે અને રેલવે સ્ટેશનથી બહુ નજીક પણ છે. તો યુ કેન ટ્રાવેલ બાય ટ્રેન ઓલ્સો. તમે જો બાય બસ આવો છો કોઈ બીજા સિટીમાંથી, તો તમને એએમસી બસ સર્વિસ ઇઝીલી મળી શકે છે. આ બધા જ એરિયામાં અવેલેબલ હોય છે. સો ફાઇનલી અમે મેઇન રોડથી હવે અમદાવાદની સિટીમાં એન્ટર થઈ ગયા છે અને હવે એવી નાની નાની ગલીઓમાંથી કાલુપુર સુધી જવાનું છે. ગાઈઝ, અહીં રતનપોળ માર્કેટ પણ આવશે, જે શોપિંગ માટે બહુ ફેમસ છે. આગળ આવશે એટલે હું તમને બતાવીશ. સિટીની બધી પોળ અને વાડ ક્રોસ થઈ ગઈ છે અને હવે રતનપોળ આવી ગયું છે. તો મિત્રો, સામે જે દેખાય છે, જે મારી ફિંગર છે, એ રતનપોળ માર્કેટ છે. ત્યાંથી હવે મંદિરનો બસ 2 જ મિનિટનો રસ્તો છે. મંદિર હવે આવી ગયું છે. તો મિત્રો, વાત કરું મંદિરની, સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વપ્રથમ મંદિર આ જ છે. આ મંદિરની સ્થાપના 1822માં થઈ હતી. આનંદાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના માર્ગદર્શન હેઠળ આ મંદિરની સ્થાપના કરી હતી. બ્રિટિશ શાસન દ્વારા આ જમીન સ્વામિનારાયણ સંપ્રદાયને ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી. તો આપણે આવી ગયા છે ફાઇનલી શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર, અમદાવાદ. હવે આપણે અંદર એન્ટર થઈશું. સુંદર સાગના લાકડાનું નકશીકામ અને રંગીન શિલ્પો માટે આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નરનારાયણ દેવ ગાદીનું મુખ્યાલય પણ છે. અહીંયા પાર્કિંગની બી ખૂબ જ સરસ સુવિધા છે. તો ચાલો હવે હું તમને આખા મંદિરની એકદમ સુંદર ઝલક બતાવું. આ છે મુખ્ય મંદિર. શ્રીજી મહારાજે પોતાના દિવ્ય હસ્તે અહીં મૂર્તિ પ્રતિષ્ઠા કરેલ છે. શ્રી નરનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 ધામમાંનું આ પ્રથમ ધામ છે. અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ. આ મંદિરની પાસે રહીને શ્રીજી મહારાજે અનેક દિવ્ય લીલાઓ કરી હતી. સંતોને દર્શન આપ્યા, ધર્મના ઉપદેશ આપ્યા અને અનેક જીવોને મોક્ષનું માર્ગદર્શન આપ્યું. એવું માનવામાં આવે છે કે ભગવાનની ઉર્જા આજે પણ અહીં જીવંત છે. વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને મદન મોહનમ પ્રેમ દોહનમ નયન ગોચરમ ભક્ત સંચરમ ભુવિ સુદુર્લભમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને નિજ જનૈ સદા વાંછિતમ હૃદા પરસુખાવહમ રુદ્ર
આ છે શ્રીજી મહારાજના પવિત્ર ચરણારવિંદ અને પ્રસાદીની વસ્તુઓ. આ મંદિરનો સભા મંડપ છે, જ્યાં આચાર્ય મહારાજ, હરિભક્તો અને સંતોની સભા યોજાતી હોય છે. हृदयरोचनं बद्धमोचनं विगतशोचनं दीर्घलोचनं मृदुसिताम्बरं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने मधुरभाषणं पुष्पभूषणं विजितदूषणं शोकशोषणं रहसदाननं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने कुसुमशेखरं कोमलान्तरं सदयदर्शनं दुःखकर्षणं विधिहरार्चितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने. આરતીનો સમય હવે થઈ ગયો છે. ચાલો આપણે આરતી કરી લઈએ. આ મંદિર માત્ર ઇમારત નથી, પણ શ્રીજી મહારાજના ચરણે શ્રદ્ધા અર્પણ કરવાનું સ્થાન છે. અહીં આવતા જ એક અનોખી શાંતિ અને આધ્યાત્મિક ભાવ અનુભવાય છે, જેમ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે અહીં હાજર હોય એમ લાગણી થાય છે. દર્શન કરીને હવે વી આર ગેટિંગ બેક ટુ હોમ નાવ. મિત્રો, જો તમને આવા જ વિડીયોઝ જોવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.